ગુજરાતી મોરલ સ્ટોરી કોઈ દિવસ હાર ના માનવી। એક યામ નામનું ગામ હતું। એમાં એક સીધો સાદો છોકરો રહેતો હતો। એનું નામ હતું હિરેન। માતા પિતા કોરોના સમયમાં જ મૃત્યુ પામ્યા હતા। ઘરમાં બીજું કોઈ સદસ્ય રહ્યું ન હતું। એ પોતે જ પોતાનો નિર્વાહ કરતા હતો। સવારે શાળાએ જવાનું અને બપોરે પછી કરિયાણાની દુકાનમાં કામ કરવાનું। જો કે શેઠ સારા હતા, કોઈ તકલીફ જેવું હતું નહીં, પણ કહેવાય છે ને, જ્યારે મુસીબતનો સમય આવે ત્યારે કોઈ પારખું તો શું, પોતાનું પણ ઊભું ના રહે। 12મા ધોરણની પરીક્ષાઓ નજીક હતી, એટલે હિરેન સાંજે આવે ત્યારે 4 મીણબત્તી દુકાનેથી લઈને આવે। એક દિવસ શું થયું, ઘર વપરાશનો સામાન પતી ગયો। હિરેન દુકાનેથી ઘરે તો આવી ગયો, પણ જે સામાન લેવાનો હતો એ તો લાવ્યો જ નહીં। પણ મીણબત્તી પડી હતી એક્સ્ટ્રા, એટલે તે પ્રગટાવીને જમવાનું બનાવી લીધું અને થોડીવારમાં જમી પણ લીધું। જમીને જ્યારે હિરેન ગામમાં સામાન લેવા જાય છે, ત્યારે પેલી 4 મીણબત્તી આપસમાં વાતો કરવા લાગી। પહેલી મીણબત્તી બોલી, આ દુનિયામાં વિશ્વાસ જ ક્યાં છે? કોઈ ઉપર ભરોસો જ કરતું નથી, કોઈ કોઈની મદદ કરતું નથી। મારે પણ કોઈના કામમાં આવું નહીં, મારી પણ આ દુનિયામાં શું જરૂર? આટલું કહેતા ઓલવાઈ ગઈ। બીજી મીણબત્તી બોલી, આ દુનિયામાં પ્રેમ જ ક્યાં વધ્યો? જ્યાં જીવો ત્યાં બસ નફરત જ નફરત જોવા મળે છે। પહેલાં જેવું કશું પ્રેમ ભાવ જ નહીં, બસ લોકો દેખાડવા માટે ખોટું સ્મિત કર્યા કરે છે, અંદર તો એની માટે એટલી નફરત છે। મારે પણ કોઈ સાથે પ્રેમભર્યું વર્તન નથી કરવું। આટલું કહેતા એ પણ ઓલવાઈ ગઈ। ત્રીજી મીણબત્તી બોલી, આ દુનિયામાં કેટલી બધી અશાંતિ ફેલાઈ ગઈ છે, જ્યાં જુઓ ત્યાં અશાંતિ જ અશાંતિ જોવા મળે છે, જ્યાં જુઓ ત્યાં ઘોંઘાટને ઘોંઘાટ જ જોવા મળે છે। કોઈ જગ્યાએ મોટા મોટા સ્પીકરોનો અવાજ, રસ્તામાં ટ્રાફિક જામ સમયે લોકોના વાહનોનો અવાજ, એક જ્યાં બગીચામાં શાંતિ હતી ત્યાં પણ શાંતિ ખોરવાઈ ગઈ। મારે પણ આવી દુનિયામાં નથી રહેવું। આટલું કહેતા એ પણ ઓલવાઈ ગઈ। જ્યારે ચોથી મીણબત્તી આ બધું જોઈ રહી, સાંભળી રહી અને અંતે મૌન જ રહી। એટલામાં તો હિરેન ઘરે આવી ગયો અને જોયું તો 4માંથી 3 મીણબત્તી ઓલવાઈ ગઈ હતી। હવે જો ચોથી પણ ઓલવાઈ જશે તો હું શેના વડે મીણબત્તી પ્રગટાવીશ? હું બસ એક માચીસ જ લાવવાનું ભૂલી ગયો। એટલામાં એક અવાજ આવ્યો। ચોથી મીણબત્તી બોલી, હું નહીં ઓલવાઉં, હું આશાનું કિરણ છું, છેલ્લી ઘડી સુધી તારો સાથ આપીશ, તને ઉદાસ નહીં કરું। તું હવે વધારે ચિંતા ના કરીશ, તું તારે જે પરીક્ષામાં વાંચવાનું હોય એ વાંચ। વાર્તા સાવ નાનકડી, પણ જો જોવા જઈએ તો સાર ખૂબ જ મોટો છે। બોધ, જીવનમાં કોઈ દિવસ ઉદાસ ના થઈ જાઓ। આશા નામની મીણબત્તી હંમેશા ચાલુ રાખો, એને ઓલવવા ના દો। જો એ ચાલુ રહેશે તો થોડા સમય પછી બીજા માર્ગો એની જાતે જ ખુલી જશે। જરૂર છે તો થોડી રાહ જોવાની, કેમ કે જો એક મીણબત્તી ચાલુ રહી હશે તો બાકી 3ને પણ ફરી પાછી પ્રગટાવી શકશો।